હેલો દોસ્તો, મારું નામ છાનવી છે. હું અમદાવાદમાં રહેતી હતી અને બાળપણથી જ દોડવાનો મને ખૂબ શોખ હતો. શરૂઆતમાં હું માત્ર સ્વાસ્થ્ય માટે સવારે દોડતી હતી, પરંતુ ધીમે ધીમે દોડવું મારા જીવનનો મહત્વનો ભાગ બની ગયો. દર વર્ષે યોજાતી વિવિધ મેરેથોનમાં ભાગ લેવું હવે મારી આદત બની ગઈ હતી. આ વર્ષે મેં અમદાવાદ હાફ મેરેથોન માટે નોંધણી કરાવી હતી. ઘણા મહિનાઓની તૈયારી પછી આખરે સ્પર્ધાનો દિવસ આવી પહોંચ્યો. સવારે હજારો દોડવીરો ઉત્સાહ સાથે સ્ટાર્ટિંગ લાઇન પર ઊભા હતા. દરેકના ચહેરા પર આત્મવિશ્વાસ અને પોતાના લક્ષ્ય સુધી પહોંચવાની ઈચ્છા દેખાતી હતી. સીટી વાગતા જ દોડ શરૂ થઈ. શરૂઆતના થોડા કિલોમીટર ખૂબ જ સરળ રહ્યા. હું મારી ગતિ જાળવીને આગળ વધી રહી હતી. લગભગ 10મા કિલોમીટર પાસે રસ્તામાં અચાનક મારા પગમાં મચકોડ આવી ગઈ. તીવ્ર દુખાવાનો કારણે હું રસ્તાની બાજુમાં બેસી ગઈ. આસપાસ ઘણા દોડવીરો હતા, પરંતુ મોટા ભાગના પોતાનો સમય બચાવવા માટે આગળ નીકળી ગયા. એ સમયે એક યુવાન મારી પાસે આવીને ઊભો રહ્યો. તેણે પૂછ્યું, "તમે ઠીક છો ને? જરૂર હોય તો હું મદદ કરું." તેનું નામ અર્ણવ હતું. તે પણ મેરેથોનમાં ભાગ લઈ રહ્યો હતો. તેણે પોતાની સ્પર્ધાની ચિંતા કર્યા વગર પહેલા મારી હાલત જાણી નજીકના મેડિકલ કેમ્પ સુધી મને લઈ ગયો અને ડોક્ટર પાસે તપાસ કરાવી. ડોક્ટરે કહ્યું કે ગંભીર ઈજા નહોતી, પરંતુ થોડો આરામ જરૂરી હતો. મેં અર્ણવને કહ્યું, તમારે તો તમારી રેસ પૂરી કરવી જોઈતી હતી." તે હસીને બોલ્યો, "મેડલ ફરી મળી જશે, પરંતુ મુશ્કેલીમાં રહેલી વ્યક્તિને અવગણવાનો અફસોસ આખી જિંદગી રહી જાય છે." તેના આ શબ્દોએ મારા દિલને સ્પર્શી લીધું. મેરેથોન પછી પણ અમારી વાતો શરૂ રહી. અમે બંનેને ફિટનેસ, સાયકલિંગ અને ટ્રેકિંગનો ખૂબ શોખ હતો. દર રવિવારે શહેરના રિવરફ્રન્ટ પર દોડવા મળતા. ધીમે ધીમે અમારી મિત્રતા ગાઢ બનતી ગઈ. અમે માત્ર રમત વિશે જ નહીં, પરંતુ પરિવાર, સપનાઓ અને જીવનના લક્ષ્યો વિશે પણ ખુલ્લા દિલથી વાતો કરતા હતા. એક દિવસ અર્ણવે મને નજીકના એક ટેકરી વિસ્તારમાં યોજાયેલા ટ્રેલ રન માટે આમંત્રણ આપ્યું. દોડ પૂરી થયા પછી અમે ટેકરી પર બેઠા અને સૂર્યોદય નિહાળ્યો. તેણે કહ્યું, "દોડમાં સૌથી મહત્વની વાત ઝડપ નથી, પરંતુ અંત સુધી હિંમત ન છોડવી." મને લાગ્યું કે તે માત્ર દોડ વિશે નહીં, જીવન વિશે પણ વાત કરી રહ્યો હતો. સમય પસાર થતો ગયો. અમે એકબીજાના પરિવારોને પણ ઓળખવા લાગ્યા. મારા માતા-પિતાને અર્ણવનો સરળ સ્વભાવ અને સંસ્કાર ગમ્યા. અર્ણવના પરિવારને પણ હું પસંદ પડી. બંને પરિવારો વચ્ચે સારો સંબંધ બન્યો. એક વર્ષ પછી એ જ અમદાવાદ હાફ મેરેથોન આવી. આ વખતે હું સંપૂર્ણ સ્વસ્થ હતી. અમે બંને સાથે દોડમાં ભાગ લીધો, એક જ જગ્યાએ જ્યાં ગયા વર્ષે હું પડી હતી. અર્ણવે દોડ ધીમી કરી અને સ્મિત સાથે કહ્યું, "અહીંથી જ તો આપણી કહાની શરૂ થઈ હતી." રેસ પૂરી થયા પછી ફિનિશ લાઇનની નજીક અર્ણવે પોતાના ખિસ્સામાંથી એક નાનું મેડલ આકારનું પેન્ડન્ટ કાઢ્યું અને કહ્યું, "સાન્વી, ગયા વર્ષે મેં એક રેસ અધૂરી છોડી હતી, પરંતુ બદલામાં મને જીવનનો સૌથી મોટો ઇનામ મળ્યું, તું. હું ઈચ્છું છું કે હવે જીવનની દરેક દોડ આપણે સાથે દોડીએ. શું તું મારી જીવનસાથી બનશે?" મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. મેં હસતા કહ્યું, "અર્ણવ, જે દિવસે તું અજાણ્યા માણસની જેમ મારી મદદ માટે રોકાયો હતો, તે જ દિવસે મને સમજાઈ ગયું હતું કે તું બીજા બધાથી અલગ છે, અને હું પણ જીવનની દરેક સફરમાં તારો સાથ આપવા માટે તૈયાર છું." થોડા મહિનાઓ પછી અમારા લગ્ન બંને પરિવારોની હાજરીમાં ખૂબ જ સાદાઈથી થયા. લગ્ન પછી પણ અમે ફિટનેસ પ્રત્યેનો અમારો પ્રેમ જાળવી રાખ્યો હતો. દર વર્ષે કોઈ નવી મેરેથોનમાં સાથે ભાગ લેતા અને યુવાનોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરતા હતા. આજે પણ જ્યારે અમે દોડવા માટે ટ્રેક પર ઊભા રહીએ છીએ, ત્યારે એ પ્રથમ મેરેથોન યાદ આવી જાય છે. એક નાનકડી મદદથી થયેલી ઓળખાણ મિત્રતા, વિશ્વાસમાં અને વિશ્વાસ જીવનભરના પ્રેમમાં બદલાઈ ગઈ. જીવનમાં સાચો સાથી એ જ હોય છે જે જીવતા માટે આગળ ન દોડે, પરંતુ જરૂર પડે ત્યારે તમારો હાથ પકડીને તમારી સાથે ચાલવાનું પસંદ કરે. અમારી પ્રેમ કથા એ જ શીખ આપે છે કે સાચો પ્રેમ હંમેશા નિસ્વાર્થતા, વિશ્વાસ અને સાથમાં વસેલો હોય છે. દોસ્તો, તમને અમારા વિડીયો ગમતા હોય તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ દોસ્તો.